તો ડભોઈ વડોદરા રોડ ઉપર દેવ અને ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે, જેને લઈને નવો બનેલો ડામર રોડ ધોવાઈ ગયો છે। આ રોડ થોડા મહિના પહેલા જ બન્યો હતો। સોમવાર રાતથી ડભોઈ વડોદરા રોડ ઢાઢર નદીના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને મંગળવારે ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ બંધ કરાયો હતો। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો માર્ગ બંધ થતા લોકો અટવાયા હતા। રાજ્ય ક્રોસિંગ ઢાઢરનો બ્રિજ ઉતરતા જે તારાજી સર્જાઈ છે એ દેવ ડેમમાંથી પાણી છોડવાથી સર્જાઈ છે। એટલે આ કેટલો હલકી કક્ષાનો રોડ હશે, ડિવાઈડર નાતે પોપડા પક્કા નાખે છે રોડના, અને એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે તે તો હવે લોકો જાણી જ ગયા છે કે કેટલો થાય એવું। અમને તો કોઈ અંદાજ નહીં, પણ હવે હલકી કક્ષાનો રોડ બન્યો છે એ વાત નક્કી છે। તો તમારા માધ્યમથી હું સરકારશ્રીને કહેવામાં આવું છું કે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને જે કંઈ કહેવાનું હોય એ કહે અને એની આગળ પગલાં લે। તો સંવાદદાતા કિંજલ આપણી સાથે જોડાયા છે। કિંજલ, ડભોઈમાં કઈ કેવી પરિસ્થિતિ છે કે એક તરફ ભ્રષ્ટાચાર ને ઉજાગર કરતી પરિસ્થિતિ સામે આવી છે, અહીંયા આખો રોડ ઉખડી ગયો છે? જી ના, ચોક્કસથી જણાવી દઉં કે ગતરોજ જે ઢાઢર નદીના પાણી વડોદરા ડભોઈ વચ્ચેના રાજલી ક્રોસિંગ પર ફરી વળ્યા હતા, અને એ પાણી ઓસર્યા બાદ જે તારાજી જોવા મળી છે તેમાં મોટા પાયે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ માર્ગ છે તેમાં 500 મીટર જેટલો માર્ગ સંપૂર્ણપણે ઉખડી જવા પામ્યો છે, જેથી કરીને આ ભ્રષ્ટાચારનો ભોરિંગ બહાર દેખાઈ આવ્યો છે। આ જે ભ્રષ્ટાચાર થયો છે રોડમાં, સ્થાનિક લોકોમાં પણ આ અંગે ખૂબ જ રોષ છે, કારણ કે કહેવાય છે કે ખૂબ નવી ટેકનોલોજીથી આ માર્ગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકા જ ગાળામાં થોડાક જ મહિનામાં આ પાણીના પ્રવાહે આ સંપૂર્ણ ભ્રષ્ટાચાર છે તેની પોલ ખોલી નાખી છે। અને કહેવાય કે તંત્ર પણ આ માર્ગ ધોવાયો છે તેને લઈને દોડતું થયું છે, અને વહેલી તકે સમારકામ થઈ અને બીજી તરફનો પણ માર્ગ ફરીથી કાર્યરત કરવામાં આવે એ બાબતે કામે લાગ્યું છે। જી જી, આભાર।